હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કોર્પોરેટ કાઠિયાવાડી. 10 વાગ્યા અને વડોદરા. અમારો સામાન થઈ ગયો છે પેક. 30 રૂપિયા કિલોમીટર પર ગાડી થઈ ગઈ છે બુક અને અમે ચાલ્યા છે કોર્પોરેટ લાઈફથી ઘણા દૂર. યસ, વી આર ગોઈંગ ટુ કચ્છ. વડોદરાથી 375 કિલોમીટર ટ્રાવેલ કરી અને અમે કબરાવ મોગલધામ પહોંચી ગયા છીએ, ભચાઉની નજીક ભુજ. ત્યાં માતાજીને નમન કરી અને કચ્છની યાત્રાની શરૂઆત કરશું. 4:30ની વહેલી સવારે અમે પહોંચી ગયા છીએ મોગલધામ કચ્છ. આટલી વહેલી સવારે અમારો જે ઉદ્દેશ હતો માતાજીની મંગળા આરતીનો તે પૂર્ણ થશે. નાહી ધોઈ ફ્રેશ થઈ અને અમે પહોંચી ગયા છીએ માતાજીની આરતી લેવાનો. વહેલી સવાર છે એટલે હું તમને બીજું કશું ના દર્શાવી શકું, પણ એન્ટ્રન્સ છે, અન્નક્ષેત્ર છે, એ તો હું તમને હાઇલાઇટ જરૂર આપીશ. મારી પાછળ છે તે માતાજી આ મોગલધામનું મંદિર છે, મોગલમાનું મંદિર છે. એની બાજુમાં જે આ ગલી છે ત્યાંથી પૂજાપો ને એ બધું મળે છે. મારી એક્ઝેક્ટ પાછળ છે તે અન્નક્ષેત્ર છે. થોડું સ્પીડમાં બોલું છું કારણ કે અમારે નીકળવાનું છે ભુજ માટે યાર. કબરાવથી ભુજ 70 કિલોમીટર છે. 70 કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી અને અમે પહોંચી ગયા છીએ ભુજ સ્વામિનારાયણ મંદિર. સવારમાં અમારા માતાજી છે પ્રભુ ભજનમાં લીન. આ છે અમારી સીઆઈડી, આ અમારી બાધેડી બેન અને એનો આ ટીખળ કોર ભાણ્યો, અને આ છે ભાઈ એના ઊંઘણસી જમાઈ. કચ્છ ટૂર ઉપર નીકળ્યા છીએ. સવારે 4 વાગે ભચાઉથી મોગલધામ ગયા હતા. 376 કિલોમીટર થાય છે. હવે કબરાવથી પછી નીકળી ગયા છીએ ભુજ. ભુજમાં થોડા સાઇટ સીન કરી અને પછી નીકળી જઈશું વ્હાઇટ ડેઝર્ટ. મોજ મસ્તી કરતાં કરતાં જ્યારે બારીની બહાર નજર ગઈ ત્યારે પ્રાથમિક શાળામાં જ્યારે આપણને સાહેબ કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરવા માટે આપતા, એ ચિત્રનો નજારો આબેહૂબ હતો. હૃદયના ખૂણેથી એક અવાજ આવ્યો, ગામડાની યાદ તાજી થઈ અને આંખને પાપણો થોડી ભીની થઈ ગઈ. આવી જ નાની યાદોને તાજી કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ ભુજ મંદિર. તમારી સામે જે ભવ્ય દરવાજો દેખાય છે તે સ્વામિનારાયણ ભુજ મંદિરનો મુખ્ય દ્વાર છે. ગાડીને સરસ મજાની પાર્ક કરી અને બહારથી જોયું ત્યાં તો ભુજનો દેવ સ્વામિનારાયણ મંદિરના ખૂબ સરસ મજાના દર્શન થાય છે. એક રૂમથી તો ભાઈ અમારે થાય ના, એટલે આખો હોલ જ બુક કરાવી દીધો. મંદિરના ઉતારા ખૂબ ચોખ્ખા અને વ્યવસ્થિત છે. થોડો આરામ કરી અને અમે નીકળી જવાના છીએ કચ્છ જોવા માટે. નાના ટબુડિયાઓ ખૂબ જ એક્સાઇટેડ છે. સૌથી પહેલાં એ બંને તૈયાર થઈ ગયા. પાર્ટ 2માં મેં કચ્છ દર્શનના સંપૂર્ણ વિડીયો શૂટ કરેલા છે. ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.